તો હેલો મિત્રો, નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં જ હશો? તો આપણે પહેલો યુટ્યુબની ચેનલ બનાવી હતી એ વિશે વાત કરી હતી તમને કે આવી રીતે યુટ્યુબ ચેનલ બનાવી. તો આ બીજો વિડીયોને લઈને આવ્યા છીએ આપણે મિત્રો કે તમે પ્રોફેશનલ ડેશબોર્ડ કેવી રીતે બનાવી શકો, લોગો કઈ રીતે બનાવી શકો, કે ડિસ્ક્રિપ્શન લખવાની હોય, જે મતલબ તમારે ક્રોમની અંદર જે સેટિંગ કરવાના આવે જેથી કરી તમારી યુટ્યુબ ચેનલ ગ્રો થઈ શકે. એટલા માટે તો આ વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, અને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોજો જેથી કરી તમને હું સમજાવી શકું ક્લિયર. એટલા માટે તો આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર મિત્રો તમને લઈએ. તો મિત્રો સૌપ્રથમ હવે ડિસ્પ્લે ઉપર આપણે ક્રોમ ગોતવાનું છે. ક્રોમ ગોત્યા પછી જે ક્રોમ છે એ ઓપન કરવાનું છે, બરાબર. આવી રીતે ઓપન કર્યા પછી તમારે આમાં લખવાનું છે studio.youtube.com. જેવી લખી અને મેં લખેલું છે જુઓ તમે, એ પહેલી વેબસાઇટ આવશે મિત્રો. એ વેબસાઇટ ઉપર ટચ કરશો. ટચ કર્યા પછી તમારી જે ચેનલ બનાવેલી હશે આપણે એ ચેનલ તમને અંદર શો થઈ જશે, બરાબર. ચેનલ શો થઈ ગયા પછી મિત્રો તમને અહીંયા એક મ્યુઝિકની ઉપર એક ઓપ્શન બતાવવામાં આવ્યું છે, એના ઉપર ટચ કરશો એટલે તમારું આખું ડેશબોર્ડ અંદર દેખાય. તમને જે ચેનલનું તમને જે લખવાનું હોય, આ જે થંબનેલ છે, જે તમારો લોગો છે, તમારું નામ છે કે તમારું યુઝર નેમ છે, ડિસ્ક્રિપ્શનમાં શું લખવું વિડીયોની એ તમને અહીંયા શો થશે. તો ત્યાં લખી નાખવાનું તમારી રીતે, બરાબર, કે તમે જે પ્રમાણે વિડીયો બનાવ્યો એ પ્રમાણે. અને બધું નીચે છે એ આપણા અત્યારે કામનું નહીં, બરાબર. એ પ્રમાણે બધું તમારે પહેલાં ચેક કરી લેવાનું, બરાબર. ચેક કર્યા પછી નીચે તમને શો થતું હશે, લિંક લખેલું હશે. લિંક ઉપર ટચ કરશો એટલે મિત્રો તમે જેમ કે તમારે યુટ્યુબની બીજી કોઈ હોય તો યુટ્યુબની લિંક ઉમેરી શકો, જેમ કે ઇન્સ્ટાની લિંક ઉમેરી શકો, ફેસબુકનું પેજ બનેલું હોય તો એની પણ લિંક ઉમેરી શકો તમે, બરાબર, આની અંદર. તો મિત્રો આગળ જઈએ. તો મિત્રો પછી તમે બહાર આવી જશો પછી તમને આ સેટિંગનું ઓપ્શન જોવા મળશે, સેટ નીચે ખૂણા ઉપર, બરાબર. એના ઉપર ટચ કરવાનું. એના ઉપર ટચ કર્યા પછી મિત્રો પહેલાં જ તમારે $, એટલે તમે જેવી રીતે પૈસા કમાવા માગો છો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો એના ઉપર ટચ કરવાનું. $, ઉપર ટચ કરી દેજો, બરાબર. $, ટચ કર્યા પછી મિત્રો તમારે બેઝિક માહિતી માગશે, જેમ કે તમે કયા કન્ટ્રીમાંથી બિલોંગ કરો છો એમ. તો આપણે આમાં ઇન્ડિયા લખી દેવાનું, બરાબર. ઇન્ડિયા લખ્યા પછી મિત્રો તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. એમાં મિત્રો ઇન્ડિયા સિલેક્ટ કર્યા પછી તમારે નીચે જેમ કે તમારી ચેનલનું જે નામ હોય કે AB ધનોરિયા, જેમ કે મારી ચેનલનું નામ છે તો કે AB ધનોરિયા વ્લોગ્સ, કે એવી આડાઅવળું તમારું જે નામ હોય કે તમારે વિચારવાનું કે માણસો કયા નામથી તમને તમારી ચેનલ સર્ચ કરી શકે છે. એ પ્રમાણે તમારે એમાં નામ ઉમેરી દેવાના બધા, બરાબર. ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, કેપિટલમાં કે ગમે એમ કરી અંદર ઉમેરી દેવાના. નામ ઉમેર્યા પછી મિત્રો સાઈડમાં તમને એક ઓપ્શન મળશે બેઝિકનું, તો એમાં ઓપન કરવાનું, બરાબર. એની ઉપર તમે ઓપન કર્યા બાદ તમને સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે કે તમારા વિડીયો કેવા લોકો જોઈ શકે. જેમ કે તમે કાર્ટૂનની ચેનલ બનાવી હોય તો નાના બાળકો જોઈ શકે કે નાના બાળકોને રિક્વાયરમેન્ટ નથી આમાં. એ પ્રમાણે તમારે એમાં ચોઈસ કરી લેવાનું, બરાબર. મોસ્ટ ઓફલી તમે જે વિડીયો બનાવો એ 18 કે ઉપરની ઉંમરવાળા જોઈ શકે એમાં સિલેક્ટ કરી લેવાનું. નીચે જવાનું, એ બધી બેઝિક માહિતી તમારે કરી નાખવાની, બરાબર મિત્રો. એ કર્યા બાદ તમને સાઈડમાં ઓપ્શન મળે ઇમ્પોર્ટેડ, બરાબર. આ તમે જે બે ઓપ્શન મળે 2 સ્ટેપ કહેવાય આને. 2 સ્ટેપ માહિતી તમારી કમ્પ્લીટ હશે તો તમારી ચેનલ મોનેટાઈઝ થશે, ન કે નહીં થાય મિત્રો. એટલે એક તો અનેબલ જ આવે, બરાબર. એટલે બીજા બે છે એમાંથી એક આપણે અત્યારે મોબાઈલ વેરિફિકેશન કરવું પડે, એના માટે સિલેક્ટ કરે મિત્રો. એમાં તમારે જીમેલ આઈડી ઉપર પહેલાં ફોન નંબર નાખી દેવાનો. ફોન નંબર નાખ્યા પછી મિત્રો તમે OTP આવશે, એમાં ઇન્ડિયા સિલેક્ટ કરી નાખવાનું. ઇન્ડિયા સિલેક્ટ કરી તમારો મોબાઈલ નંબર દાખલ કરી નાખવાનો, અને મોબાઈલ નંબર નાખી દીધો છે મિત્રો. મોબાઈલ નંબર નાખ્યા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું, એટલે તમને એક તમારા નંબર ઉપર OTP આવી જશે મિત્રો, બરાબર. OTP આવ્યા પછી મિત્રો તમારે મોબાઈલની સ્ક્રીન ઉપર OTP તમને દેખાય તો જોઈ શકો તમે કે આપણે OTP આવી ગયો. કોપી મારીને આમાં નાખી દેવાનું. નાખીને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું મિત્રો. સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે મોબાઈલ નંબર વેરિફિકેશન કમ્પ્લીટ તમારું થઈ ગયું. અને આ
ઇમ્પોર્ટેન્ટ વસ્તુ છે મિત્રો. આર્યા કર્યા પછી જ તમારે ચેનલ મોનેટાઈઝ થાય, બરાબર. તો તમે જોઈ શકો મિત્રો કે આપણે અત્યાર સુધી સાઈડમાં એક અનેબલ હતું, પણ આ હવે 2 થઈ ગયા. એમ કે દેશી ભાષામાં કહીએ તો આપણે કે 2 લીલા કલરના ઓપ્શન આવી ગયા, બરાબર. અને જે નીચેલું છે મિત્રો તે 3જા નંબરનું વેરિફિકેશન. તમે અત્યારે જોઈ શકો કે 3જા નંબરનું વેરિફિકેશન છે, જેમાં વોટર આઈડી ને પાન કાર્ડ ને બધું માગે. એ તમારું ચેનલ મોનેટાઈઝ થયા પછી જે ડોલરમાં પૈસા આવે એના માટે એ 3 સ્ટેપ માહિતી છે. એ પછી અત્યારે કામની નહીં મિત્રો. અત્યારે આપણે ગ્રો કરવાની છે ચેનલ, એટલા માટે એ અત્યારે રહેવા દઈએ, બરાબર. એ કર્યા પછી મિત્રો તમારે પછી પાછું સેટિંગમાં આવવાનું છે. સેટિંગમાં આવ્યા પછી મિત્રો આપણે બધું જોઈ લેવાનું છે કે કમ્પ્લીટ છે. કમ્પ્લીટ હોય પછી આપણે 4થા નંબરના ઓપ્શન ઉપર જવાનું છે, 3જા નંબરના ઓપ્શન ઉપર જવાનું છે આપણે. અને આમાં તમારે ટાઇટલ નાખી દેવાનું, ડિસ્ક્રિપ્શન નાખવું હોય તો ડિસ્ક્રિપ્શન પણ નીચે નાખી શકો છો મિત્રો. પણ આપણે અલગ અલગ વિડીયો બનાવતા હોય એટલે ડિસ્ક્રિપ્શન તો વિડીયો નાખતા સમયે નાખી દેવાની, એટલે આમાં સેવ નહીં કરવાની, જેથી કરીને દરેક વિડીયોમાં તમારે આરી ડિસ્ક્રિપ્શન શો ના થાય. આ કર્યા પછી મિત્રો તમારે જે ઇન્ડિયા લખેલું હશે એની ઉપર સિલેક્ટ કરી દેવાનું, બરાબર, કે તમે ક્યાંથી બિલોંગ કરો છો એ માટે. એ કર્યા પછી મિત્રો તમારે સેવ ઉપર બટન ઉપર ક્લિક કરીને બધી માહિતી જોઈ લેવાની. એ કર્યા પછી મિત્રો સાઈડમાં આવી જાજો. સાઈડમાં તમને શું થશે કે પહેલાં શું સિલેક્ટ કરવું, તો પહેલા નંબરનું સિલેક્ટ કરી નાખવાનું. પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે એમાં કોમેન્ટ ઓફ રાખવા માગો છો કે ઓન કરવા માગો છો, એ પ્રમાણે એમાં તમારે સિલેક્ટ કરવાનું કે મિત્રો તમે કેવા કન્ટેન્ટના વિડીયો બનાવો છો. જેમ કે મ્યુઝિકના વિડીયો બનાવો છો કે વ્લોગર છો કે ટેકનિકલ છો, એવી તમારી કેટેગરી આવે અલગ અલગ યુટ્યુબમાં, બરાબર. એ પ્રમાણે તમને ઇન્કમ મળે. એ પ્રમાણે તમારે એમાં સિલેક્ટ કરવાનું, એટલે જે એ સિલેક્ટ કરશો એવા લોકો સાથે તમારો વિડીયો શેર થશે, બરાબર મિત્રો. પછી એમાં તમારે ઇન્ડિયા નાખી દેવાનું, બરાબર, કે તમારે કઈ કન્ટ્રીમાંથી તમારા વિડીયો વધુ લોકો જોવે એ માટે તમારે એમાં તમે ગમે ઇન્ડિયા નાખી શકો છો મિત્રો. ઇન્ડિયા નાખ્યા પછી તમારે સાઈડનું ઓપ્શન આવશે એ એમને રાખવાનું. એ પછી નીચે જવાનું, નીચે ઇન્ડિયા નાખી દેવાનું, કારણ કે તમે બિલોંગ કરો છો ઇન્ડિયાથી, બરાબર. તમારો દેશ ઇન્ડિયા છે, તમારે રહેવા સ્થાન, એટલા માટે તમારે બધા ઇન્ડિયા જ કરી નાખવાનું. નીચે છે મિત્રો તમારે કેટલા ઓનર છે, તમે જેટલા યુટ્યુબની અંદર કેટલા તમારા પાર્ટનર છે એ પ્રમાણે તમે જે ચેનલ બનાવી હશે એ 1 ઓનર, એટલે તમે એક જ છો ઓનર, બરાબર. એની ઉપર સિલેક્ટ કર્યા પછી મિત્રો આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું એ તમને મોટું મેં બધું કહી દીધું છે, બરાબર. એટલે મોટું એટલે મતલબ તમને ઇમ્પોર્ટન્ટ કહી દીધી બધી વસ્તુ જે મેન હતી. તો તમે બધું જોઈ શકો છો. એ આપણા કામનું અત્યારે નથી. તો મિત્રો આવી જ રીતે તમે ડેશબોર્ડ કમ્પ્લીટ કરી શકો છો, બરાબર મિત્રો. એ પછી મિત્રો તમે અપલોડ ઉપર કરશો એટલે તમારો વિડીયો જે અપલોડ કરવો હશે એ અપલોડ થઈ શકે. તો ફાઇલમાં વિડીયો તમારો બનાવેલો પડ્યો હોય એટલે ગમે રેન્ડમલી તમે વિડીયો લઈ જાઓ. આપણે એક અત્યારે લઈ લઈએ છીએ. રેન્ડમલી વિડીયો લઈને ઉપર ટાઇટલમાં દેવાનું મિત્રો. જોઈ શકો તમે જે તમારા વિડીયોની માહિતી હોય, જેમ કે જેના વિશે તમે લખ્યો હોય એના વિશે તમારે વિડીયોનું ટાઇટલ મારી દેવાનું. ટાઇટલ માર્યા પછી મિત્રો ડિસ્ક્રિપ્શન નીચે આવ્યું, એ ડિસ્ક્રિપ્શન લખી શકો જે શેના માટે વિડીયો બનાવ્યો. એ કર્યા પછી મિત્રો તમે નીચે સ્ટેપ બધું ઉમેરી શકો છો. તમે જોઈ શકો કે આપણે ઉમેરી નાખ્યું, બરાબર. આવી રીતે ઉમેરીને તમને ઉમેરીને બતાવી દઈએ મિત્રો કે આવી રીતે ડેશબોર્ડ છે થાય, બરાબર. તમારે વિડીયો અપલોડ કરવો હોય ને ત્યારે આવી રીતે તમે શો થાય. 4 સ્ટેપમાં વિડીયો અપલોડ થાય, બરાબર. આમાં બધું નાખી દેવાનું તમારી રીતે કે કેવા લોકો રિક્વાયરમેન્ટ છે તમારી માટે. પહેલો સ્ટેપ પૂરા કર્યા પછી મિત્રો નેક્સ્ટમાં તમારે ક્લિક કરવાનું. નેક્સ્ટ કર્યા પછી મિત્રો તમને બીજું સ્ટેપ દેખાશે. બીજું સ્ટેપ દેખાયા પછી મિત્રો બીજા સ્ટેપમાં નેક્સ્ટ કરી નાખવાનું. બીજા સ્ટેપ તો વાંધો નહીં. બીજા સ્ટેપમાં નેક્સ્ટ કર્યા પછી મિત્રો ત્રીજા સ્ટેપમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ત્રીજું સ્ટેપ તમારું જે છે એમાં તમે જે વિડીયો અપલોડ કરો તે ડાયરેક્ટ પબ્લિકલી નહીં કરી નાખવાનું.
પબ્લિકલી નહીં કરવાનું. એટલા માટે તમને 3 ઓપ્શન મળશે, પ્રાઇવેટ માટે કે પબ્લિકલી કે અનઇન્સ્ટોલ. એના માટે તમને 3 ઓપ્શન મળે મિત્રો, બરાબર. તો તમારે ડાયરેક્ટ પબ્લિકલી નહીં કરવાનું, પહેલાં અનલિસ્ટ કરી નાખવાનો વિડીયો, જેથી અનલિસ્ટ કરવાનું એટલે એક જ કારણ કે તમારા વિડીયોને ગ્રો મળે, એટલા માટે અનલિસ્ટેડ કરી નાખવાનો વિડીયો. અને આવી રીતે નેક્સ્ટ કરીને તમારે વિડીયો અપલોડ કરી નાખો તો બરાબર. ફાઇનલી મિત્રો તમને બધી ખબર પડી ગઈ હશે કે કેવી રીતે ડેશબોર્ડ ચેન્જ કરવું, કેવી રીતે લોગો લગાવવું, બધું શીખવાડી દીધું હોય તો તમે જોઈ શીખી શકો છો. તો મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ એક મસ્ત કરી નાખજો. અને મારો વિડીયો તમને કેવો લાગે, બરાબર. અને પહેલો વિડીયો હજુ ના જોયો હોય તો ઉપર તમને વિડીયો શો થતો હશે, એ ઉપર ક્લિક કરીને પહેલી જે જેવી રીતે યુટ્યુબ ચેનલ બનાવી એના વિશે મેં એ વિડીયોની અંદર તમને માહિતી આપી, તો એ વિડીયો જરૂરથી જોજો.